તોષારામ મહારાજની સત્ય સનાતન ધર્મની ખરેખર આ સંતોની સભા જે હીરા મહારાજે ખરેખર અરસપરસ બધા સંતોના દર્શન કરાયા. આપણે બધાને ખરેખર સંતોને મળવા જવું હોય એટલા બધા સંતોને તો ઘણી બધી એમ કે ટાઈમ લાગી જાય, પણ જ્યારે હીરા મહારાજે આપણને એમ કે આ પવિત્ર ભૂમિ એવી ભાડું કંઈ નહીં, આ હીરા મહારાજના ઘરે જે અરસપરસ બોલાવી અને જે યજ્ઞ કર્યો એમને જ્ઞાન યજ્ઞ ભોજન, ખરેખર તો આપણા અહોભાગ્ય છે કે જે આવા મહાપુરુષોના આપણને જે દર્શન થયા. વાત એવી છે કે ભાઈ ખરેખર અત્યાર સુધી જે નટુ બાપુએ પણ વાત કરી નામની, સુરસંગ મહારાજે પણ જે નામની વાત કરી, ખરેખર નામ તો આપણે બધા જપતા જ હોવી, રામ કૃષ્ણ બધું બોલતા જ હોવી. આપણે એમને બધાને ખરેખર એમ કે ભગવાનને આપણે ભજતા જ હોવી અને બધા ભજી જ રહ્યા છે અને ભજવું પણ પડે. એટલે ગંગા સતીએ કીધું કે ભાઈ પ્રથમ પહેલા ભક્તિ દેખાડવી એમ, એટલે ભક્તિ કરવી જ પડે. પણ કયા નામની ભક્તિ કરવી? સંતો કહે છે કે ભાઈ ખરેખર એમ કે જે નામ અખંડ નામ હે, આદિ અને અનાદિ નામ હે, જે ખરેખર એમ કે એ નામને સંતોએ જાણ્યું હોય અને શાન સિવાય સમજાતું નથી. આવા મહાપુરુષોનું ચરણું મળે ત્યારે ખરેખર આપણને નામ મળતું હોય છે. સવારામ બાપાએ કીધું કે ધર્મને સાટે જેને ધરવું હોય માથું ઈ તો આવે દોડા દોડ. જ્યારે ખરેખર એમ કે માથું ધરવાની જેની તૈયારી હોય ઈ ખરેખર આ નામને જાણી શકતા હોય છે. જ્યારે આપણે એમ કે મહાભારતનો પ્રસંગ લઈ લેવી તો કે જ્યારે બબરીક જેને માથું દઈ દીધું અને ત્યારે એને એમ કે ખરેખર એની પાસે 3 બાણ હતા, તો આ મહાપુરુષો પાસે પણ એ જ અસ્ત્ર શસ્ત્ર અને બાણ છે અને આપણને આપે જ છે. જેને જેને ઉપદેશ લીધો હે એને ખરેખર ગમે એક બાણ ચડાવી અને ગમે અહીંયા મારી જુઓ, કોઈ પત્તું ખાલી રહે તો જોઈ લો, એક પણ પાંદડું ખાલી ન રહે. તમારે ગમે ત્યારે અખતરો કરી લેવાનો. અને મહાસંત પુરુષો બધા જેને જેને ઉપદેશ લીધેલો હોય એ બધાને તો ખ્યાલ જ છે કે આપણે ગમે ત્યારે ભાથામાં બાણ હે, આપણી પાસે 3 બાણ હે અને 3 બાણમાંથી એક બાણ મારવી એટલે ખરેખર એમ કે જે કઈ વિંધું હોય એ વિંધાઈ જાય. આપણે તો ખરેખર આ તો મને એક અવસર આપ્યો છે બોલવાનો. જાજુ મારે કાંઈ બોલવું નથી, કારણ કે જ્યારે આપણે અહીંયા મહાપુરુષો બેઠા હોય અને આપણે એમને સાંભળવાના હોય એટલે ખરેખર બધા સંતોને એક આ દાસના જય ગુરુ મહારાજ, બોલો સતગુરુ મહારાજ.